તો પંચમહાલમાં સરકારી તંત્રની લાલિયાવાડીની સૌથી મોટી અને ગંભીર ભૂલ સામે આવી છે। ઘોઘંબા ગ્રામ પંચાયતમાં સર્વે એજન્સીની ગંભીર બેદરકારીના લીધે સરકારી મિલકતો ખાનગી માલિકીની બની ગઈ છે। સરકારી શાળા, નદી પર આવેલો બ્રિજ, સરકારી જમીનો સહિત માર્ગ મકાન વિભાગનું ગોડાઉનનો માલિક પણ ખાનગી વ્યક્તિ બની ગયો છે। જિલ્લા સિટી સર્વે કચેરીમાં બોગસ પ્રોપર્ટી કાર્ડનો અને ગેરરીતિ થતી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2016-17માં સરકારની ડિજિટલ ઇન્ડિયાની નેમ સાથે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ કચેરીને હસ્તક એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, જેમાં ખાનગી એજન્સીને સર્વે સોંપવામાં આવ્યો હતો, જેમાં ગામની ભૌગોલિક સ્થિતિ, મિલકતોના ક્ષેત્રફળ અને સર્વે નંબર સહિતના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન કરવાનું હતું। પરંતુ તે વખતે નિયુક્ત એજન્સીએ સ્થળ પર જઈને સર્વે કરવાના બદલે માત્ર એક જ જગ્યાએ બેસીને કાગળ પર લખાણ કરીને સર્વે કરી દીધો। પરિણામે સરકારી મિલકતો ખાનગી માણસોના નામે થઈ ગઈ। સર્વેમાં સરકારી પ્રાથમિક શાળા અને ક્વાર્ટર્સ તેમજ ગ્રામ પંચાયત કચેરીની પોતાની જમીન પણ ખાનગી માલિકીની બતાવી રહી છે। આવું માત્ર સરકારી મિલકતોમાં જ નહીં, પરંતુ ગામની મોટાભાગની ખાનગી મિલકતોમાં પણ ક્ષેત્રફળ અને માલિકી હક્કો બદલાઈ ગયા છે। ખાનગી માલિકની મિલકતોમાં પણ નામો બદલાઈ ગયા। લેન્ડ રેકોર્ડની ભૂલના કારણે પરિવારજનોના નામ પણ કમી થઈ ગયા। સિટી સર્વેમાં જે ગંભીર પ્રકારની ભૂલો થઈ છે, જે એજન્સીએ પાયલટ પ્રોજેક્ટમાં આ ઘોઘંબા ગામમાં સિટી સર્વે હેઠળ કામગીરી કરી હતી, એ એજન્સીએ આખી કામગીરી કાગળ ઉપર બતાવી અને ઉતાવળે રિપોર્ટ સબમિટ કરવા માટે ના ફેક્ટ ચેક કર્યા છે, ના સ્થળ સ્થિતિ જોઈ છે, ના સ્થળ ઉપર ગ્રાઉન્ડ લેવલ પર જઈને કોઈ કાર્યવાહી કરી છે। અને એના કારણે જે ભૂલો થઈ છે, ભૂલો ઘણી જ ગંભીર પ્રકારની, એટલે કે ક્ષેત્રફળને આધારિત હોય ત્યાં સુધી સમજ્યા, પણ આખા જગ્યાના માલિક બદલાઈ જાય। સ્થળ ઉપર જે વ્યક્તિની મિલકત છે એ મિલકત સિટી સર્વેના નકશામાં છે, પરંતુ એ મિલકતના સિટી સર્વેના જો રેકોર્ડ જોવા જઈએ તો એ રેકોર્ડ પ્રમાણે એ વ્યક્તિ જે મૂળ માલિક છે એના બદલે અન્ય વ્યક્તિના નામે બોલે છે। આમ તો સરકારનો પ્રોજેક્ટ એવો હતો કે દરેક સમગ્ર રાજ્યમાં સર્વે થાય પ્રત્યક્ષ, પણ ઘોઘંબા તાલુકામાં એવું જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી પોતાની જાતે પોતાને આવડે એવું સરકારી જમીન બી પ્રાઇવેટ માલિકોના નામે થઈ ગઈ છે, અને એ સર્વે ખરેખર ખોટું છે। જ્યારે સર્વે ફરીથી કરવામાં આવે, લોકોનું ધ્યાન દોરવામાં આવે, ગામના જે નાગરિક હોય, તલાટી હોય, સરપંચ હોય, એમને બી ધ્યાન દોરવામાં આવે અને પછી સર્વે કરવામાં આવે, સાચું સર્વે પબ્લિકને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। સરકારી શાળા છે ઘોઘંબામાં છે, તેનું રીસર્વેમાં ખોટા રીસર્વે ઘર બેઠા કરી અને એ માલિકી બીજા હક ધરાવતા થઈ ગયા છે। માટે આ જે ગુજરાતી શાળાનો પ્રશ્ન પહેલેથી અમે કલેક્ટર સાહેબ પણ ગયા હતા, ધ્યાન દોર્યું હતું, પણ કોઈ આજ દિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી। ગામતળની અંદર મારી જગ્યા છે, આ ગામતળની જગ્યાની અંદર આજે સિટી સર્વેની અંદર જે આવ્યા હતા સિટી સર્વે કરવા માટે, ત્યારે એમનું મારું ઘર જે નકશાની અંદર તો બોલે છે, પણ એ સિટી સર્વેની અંદર જોવા અમને ગયો ઓફિસની અંદર, ત્યારે મારું ઘર જે નામ છે એ બીજાના નામ પર બોલે છે। તો આવી રીતે મેં કચેરીના ગોધરા સિટી સર્વેના ગોધરાની અંદર કચેરીમાં મેં ધક્કા ખાધા છે। આજે આજથી 6 મહિના પહેલા 6 મહિનાથી ધક્કા ખાઉં છું, તો એ મારું કામ ફાઇનલ નથી થયું। 2017માં સર્વે વિભાગની ભૂલના કારણે ઘોઘંબા વાસીઓને આજે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ છે આપણી સરકારી શાળા ઘોઘંબાની, જે શાળા હાલ પ્રાઇવેટ વ્યક્તિના નામે બોલી ગઈ છે। ઓન રેકોર્ડ પર દેખવા જઈએ તો રેકોર્ડ પર જે છે એ સરકારી શાળા નહીં, પણ મિલકત કોઈ વ્યક્તિના નામે બોલી ગઈ છે। આવી જ રીતે જે નદી પરનો પુલ છે, માર્ગ મકાનની ઓફિસ છે, તે તમામ છે એ પ્રાઇવેટ વ્યક્તિના નામે બોલી ગઈ છે। સર્વે વિભાગની ભૂલને કારણે ઘોઘંબા વાસીઓને આવો ભોગ બનવો પડ્યો છે। પ્રાઇવેટ વ્યક્તિના નામે જે મિલકત હોય છે એ અન્ય વ્યક્તિના નામે બોલી ગઈ છે। એ ધ્યાને આવતા ઘોઘંબા ગામના સરપંચ દ્વારા અનેકવાર રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી, મૌખિક રજૂઆતો કરી, પરંતુ જિલ્લા કલેક્ટર તેમજ એસડીએમ અને સર્વે વિભાગના કોઈ પણ કર્મચારી દ્વારા ધ્યાને લેવામાં આવતું નથી, માત્ર આશ્વાસન આપવામાં આવે છે। ત્યારે હવે જોવાનું રહ્યું
કે આજ જો દસ્તાવેજ થઈ જાય, સરકારી મિલકત બારોબાર વેચાઈ જાય તો આને કોણ રોકી શકે છે ને આને કોણ પાર પાડી શકે તેમ છે. ત્યારે હવે જોવાનું રહ્યું જિલ્લા કલેક્ટર તથા સરકારી તંત્ર આના માટે પગલાં લેશે કે કેમ. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. તો આપણી સાથે ફોનલાઈન પર નરેન્દ્ર પરમાર, ભાજપ પ્રમુખ જોડાયા છે. નરેન્દ્રભાઈ, ઘોઘંબામાંથી સિટી સર્વે વિભાગના સર્વેની જે આ ઘોર બેદરકારી સામે આવી છે કે સરકારી સંપત્તિ કે જે ખાનગી માલિકીના નામે થઈ ગઈ, ખાનગી જમીનમાં પણ એ જ પ્રકારના ધાંધિયા, આપની પ્રતિક્રિયા? તો સંપર્ક કપાઈ ગયો છે, અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. આ સાંભળ્યું તમે કે કેવી ઘોર બેદરકારી કરવામાં આવી છે. 2016-17નો આ સર્વે એક દશકો વીતવા આવી ગયો, હજુ સુધી કોઈ ફેરબદલ નથી કરવામાં આવી. સરકારી શાળા, જે સરકારી સંપત્તિ છે તે કોઈ ખાનગી વ્યક્તિના નામે થઈ ગઈ. સર્વે વિભાગની ટીમની ઘોર બેદરકારી છતાં સમગ્ર પ્રકરણથી કલેક્ટર અજાણ છે. વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં કલેક્ટરે કહ્યું કે ઘટનાની વિગત મારી પાસે નથી. આટલી મોટી બેદરકારી છતાં કલેક્ટરે કહ્યું કે ઘટનાની જાણ નથી. હવે તમે વિચાર કરો કે કેવા ધાંધિયા ચાલી રહ્યા છે. વહીવટી વિભાગની ગંભીર બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. આનાથી વિશેષ નમૂનો શું હોઈ શકે? સર્વે વિભાગની ટીમની ઘોર બેદરકારી છે, છતાં પણ કલેક્ટર સાહેબ અજાણ છે. હવે વિચાર કરો કે કલેક્ટર સાહેબ માત્ર એસી ચેમ્બરમાં બેસવા માટે આવે છે. શું તમને આ ઘટનાની કોઈ જાણ જ નથી? મીડિયાની નજર પહોંચે છે તો શું અધિકારીઓને કંઈ ખબર નથી પડતી? એક દશકો વીતવા માટે આવ્યો છે. કેટલાય સમયથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ખાનગી મિલકતોમાં પણ નામો બદલાઈ ગયા, માલિકી હક્કો બદલાઈ ગયા, પરંતુ જે અધિકારીઓ છે તેમને જાણ નથી.